ગબ્બર નહીં પણ ગદ્દાર અલ્પેશ કથિરિયાએ જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા જીગીસા પટેલે આજ ગોંડલની ધરતીનું મેદાન છોડવું પડ્યું છે। ગોંડલની જનતાએ મારા પરિવાર વતી એને જવાબ આપ્યો છે। હજી અહીંથી પડકાર ફેંકું છું, કદાચ હજી બહાદુર હોય અને હજી કોઈ પણ એવો પડકાર ફેંકતા હોય ને ગોંડલની અંદર એને ફરવું હોય તો સ્વયંભૂ આજના ગોંડલના દ્રશ્યો આપ સૌ જોઈ શકો છો। જે રીતે અધવચ્ચેથી કાર્યક્રમ રોકી અને પાછું ઘરે વયું જવું પડ્યું, આ જવાબ મારો કે મારા પરિવારનો નથી, આ ગોંડલની જનતાના 18 વર્ષના લોકોનો જવાબ છે। ગણેશ જાડેજાના ઘરની બહાર મોટી સંખ્યામાં તેમના સમર્થકો છે તે આવી ગયા છે। ગણેશભાઈ જાડેજા છે તે પણ અહીંયા પોતે આવી ગયા છે, વ્યવસ્થા છે સંભાળી રહ્યા છે। અત્યારે જોઈ શકાય છે મોટી સંખ્યામાં લોકો ગણેશ જાડેજાના ઘરની બહાર છે તે પહોંચી ગયા છે અને અત્યારે તેઓ પણ લોકોને શાંતિ રાખવાની અપીલ છે તે કરી રહ્યા છે। ગણેશભાઈ, શું કહેશો, આટલું મોટું લોક સમર્થન મળી રહ્યું? ગોંડલની જનતાની તાકાત, ગોંડલના 18 વર્ષના લોકોના તાકાતથી આજ ગબ્બર નહીં પણ ગદ્દાર અલ્પેશ કથિરિયાએ જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા જીગીસા પટેલે આજ ગોંડલની ધરતીનું મેદાન છોડવું પડ્યું છે। ગોંડલની જનતાએ મારા પરિવાર વતી એને જવાબ આપ્યો છે। એના વિરોધ પ્રદર્શન બાબતે અમારે કાંઈ નથી કહેવું। મારી મીડિયાના મિત્રોને વિનંતી, આ જન આક્રોશ બતાડો, ગુજરાતના યુવાનોને અને ગુજરાતની જનતાને આ જન આક્રોશ બતાડો। હું એવું સ્પષ્ટપણે માનું છું, હવે અમારે આવા ખોખલા લોકોને જવાબ દેવાનો નથી થતો, કારણ કે મારા વતી મારા પરિવાર વતી ગોંડલના 18 વર્ષના લોકોએ, માતાઓ, બહેનો, વડીલો, યુવાન ભાઈઓએ એને જવાબ આપ્યો છે। પાટીદાર સમાજથી માંડીને દલિત સમાજથી માંડીને 18 વર્ષના લોકો આજે અમારા સાથે, મારા પરિવારની પડખે આજ ઉગાડા પગે પૂરી તાકાતથી ઉભા છે। આપ સૌ મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતની જનતા જોઈ શકે છે। પાટીદારો ભયમાં છે પણ કઈ મુદ્દા નથી તેની પાસે। પાટીદારો ભયમાંનો દાવો કરે છે પણ મુદ્દાઓ નથી એની પાસે। મારી સ્પષ્ટપણે નમ્ર અપીલને વિનંતી છે, આ જન આક્રોશ કોઈ દાદાગીરીથી, કોઈના લમડે બંદૂક રાખી અને ન ભેગું થાય। આ તો સ્વયંભૂ મારા પ્રત્યે, મારા પરિવાર પ્રત્યે, મારા કુટુંબ પ્રત્યેની ગોંડલની એક એક જનતા, ગોંડલના યુવાનો, માતાઓ, બહેનો, નાના બાળકોથી લઈને વૃદ્ધ લોકો સુધી મારા પરિવાર માટે થઈને આજ પૂરી તાકાતથી મેદાનની અંદર નીકળી ગયા છે। એમને આખું ગોંડલ ફરવાની વાત હતી પરંતુ ખાલી સાંજ સુધી રહેવાનો દાવો કર્યો હતો। હજી અહીંથી પડકાર ફેંકું છું, કદાચ હજી બહાદુર હોય અને હજી કોઈ પણ એવો પડકાર ફેંકતા હોય ને ગોંડલની અંદર એને ફરવું હોય તો સ્વયંભૂ આજના ગોંડલના દ્રશ્યો આપ સૌ જોઈ શકો છો। જે રીતે અધવચ્ચેથી કાર્યક્રમ રોકી અને પાછું ઘરે વયું જવું પડ્યું, આ જવાબ મારો કે મારા પરિવારનો નથી, આ ગોંડલની જનતાના 18 વર્ષના લોકોનો જવાબ છે। અચાનક જ ગોંડલના લોકોની ચિંતા થવા માંડી, આ લોકોને શું કહેવું? એ બાબતે હું કઈ ટિપ્પણી ટીકા કરવા નથી માંગતો। મીડિયાના મિત્રોએ આજનો માહોલ જોયો છે। મારી કોઈ પણ એવી વિનંતી નથી કે મારી લાગણી નથી કે તમે મારું કે મારા પરિવારનું પોઝિટિવ ચલાવો, જનતાનો મૂળ દેખાડો, ગોંડલની જનતાનો મિજાજ ગુજરાતના લોકો સુધી પહોંચાડો। એ પૂરી તાકાતથી બતાવી દીધું છે કે ગણેશ ગોંડલનો દીકરો છે ને ગણેશ અમારો દીકરો છે। 18 વર્ષની જનતાએ આજ સાબિત કરી દીધું છે। ગણેશભાઈ, એટલા લોકો છે તેઓ દાવો કર્યા છે કે આ ભાડુઆતી લોકો છે એવું કહી રહ્યા છે। વિઘ્ન સંતોષી લોકો, હલકી માનસિકતા ધરાવતા લોકો કદાચ ગોંડલની જનતાને ભાડુઆત લોકો ગણાવતા હોય તો એનો જવાબ મારે નથી દેવાનો। આજ ગોંડલની ધરતી ઉપરથી ગોંડલના 18 વર્ષના લોકો આજ રોડ ઉપર મેદાનમાં નીકળી ગયા છે ને મારા વતી, મારા પરિવાર વતી ગોંડલની જનતાએ એને જવાબ આપ્યો છે। ગોંડલની જનતાની તાકાત છે। આજના દિવસે મીડિયાના માધ્યમથી કહું છું, ગોંડલના લોકોએ, ગોંડલના 18 વર્ષના લોકોએ આ જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોને જાકારો આપ્યો છે, જાકારો। હવે ગણેશ ગોંડલ જે રીતના લોકોની આશા હતી કે ગણેશ અમારો દીકરો છે, લોકો કહી રહ્યા છે, હું નથી કે લોકો કહી રહ્યા છે ગણેશ અમારો દીકરો, અડધી રાત્રે અમારે જાય છે, પરંતુ આજે જે ઘટના બની, જે ગોંડલની શાંતિ ડોળવાનો પ્રયાસ હતો, તેના માટેનું આ સહેલાબ છે, શું લાગે? 100% ગોંડલને કઈ રીતે મિર્ઝાપુર તરીકે સંબોધવું, ગોંડલને કઈ રીતે બદનામ કરવું, એના એક કાવતરા સાથે પૂર્વ આયોજિત કરી અને આ ટોળકી જે રીતે ગોંડલને, મારા પરિવારને ને ગોંડલની ભૂમિને બદનામ કરવા માટે થઈ નીકળી હતી, ઈ ટોળકી આજ અહીંયા આવીને જોઈ લીધું કે ગોંડલનો જન, ગોંડલના દરેક લોકોનો આક્રોશ, યુવાનો, વડીલો, માતા, બહેનો બધાનો આક્રોશ જોઈ અને અડધો કાર્યક્રમ મૂકી અને પાછા ઘરે જતા રહ્યા છે। ગણેશભાઈ, ક્ષત્રિય અને પાટીદારોના એકતાના દર્શન કરાવી દીધા છે આજે ગોંડલની જનતાએ માત્ર પાટીદાર તથા ક્ષત્રિયની એકતા નહીં પણ ગોંડલના એક એક લોકોએ 18 વર્ષની એકતા
18 વરણની એકતાનું પ્રતીક એટલે કે ગોંડલ, એના દર્શન ગુજરાતને કરાવ્યા છે. જવાબ આપ્યો છે ને ગોંડલની ધરતીએ આ જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા લોકોને આજ ગોંડલની ભૂમિ ઉપરથી જાકારો આપ્યો છે. આજે એવું કીધું છે કે મિર્ઝાપુર છે અહીંયા અમારા ઉપર હુમલો થયો છે, આવો બધા શબ્દનો ઉપયોગ કર્યો છે. કઈ રીતે અમારા કાર્યકર્તાઓ, વડીલો, યુવાનો, માતાઓ, બહેનો શિસ્તબદ્ધ રીતે પૂરેપૂરી ડિસિપ્લિન, માન મર્યાદા જાળવી અને વિરોધ પ્રદર્શન કરવા માટે નીકળાતા આ વિરોધ પ્રદર્શન એ લોકો પચાવી નથી શક્યા અને ફરી એકવાર ગોંડલને બદનામ કરવા માટે આવા અનેક આક્ષેપો કરી રહ્યા.